ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે હીટવેવ જેવી પરિસ્થિતિ છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે, લૂથી બચાવે અને પેટને ભરપૂર ઠંડક આપે એવું એક જ પીણું છે વરિયાળીનું શરબત. તો આજે આપણે વરિયાળીનું શરબત એ રીતે બનાવીશું જે માત્ર 2 મિનિટમાં બની જશે અને તમારે એનું પ્રીમિક્સ બનાવીને રાખવાની પણ જરૂર નથી. જ્યારે પણ પીવું હોય ત્યારે આ રીતે ફ્રેશ બનાવીને પી શકો છો. 2 ટેબલસ્પૂન કાચી વરિયાળી, 4 ટેબલસ્પૂન ખાંડ અને 3 લીલી ઇલાયચી લીધી છે. તો આ બધી જ સામગ્રી છે મિક્સર જારમાં લઈ લઈએ. તો હવે ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો એકદમ સરસ પાવડર તૈયાર થઈ જશે. જો તો અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું. હવે એક બાઉલમાં લઈ લઈએ. તો આપણે 2 ગ્લાસ જેટલું શરબત બનાવી રહ્યા છીએ. તો આમાં 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીએ. તો 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે. ટોટલ મેં અહીંયા 2 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. હવે તેની અંદર અડધી ટીસ્પૂન સિંધવ નમક, 1/2 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. અહીંયા 1.5 નંગ લીંબુનો રસ એડ કરીશું. નાની સાઈઝના છે એટલે 1.5 નંગ લીધા છે. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આટલી સામગ્રી તમે ઉમેરશો એટલે ખૂબ જ ટેસ્ટી શરબત તૈયાર થશે. એક રકાબીમાં પાણી લીધું છે અને આ રીતે વરિયાળી પાવડર લીધો છે. તો ગ્લાસને પહેલાં પાણીવાળો ઊંધો કરી અને પછી વરિયાળીમાં ડીપ કરી અને તમે આ રીતે સર્વ કરશો. ગેસ્ટ આવે તો બહુ સારું લાગશે. આઈસ ક્યુબ એડ કરીએ ગ્લાસમાં અને વરિયાળી શરબતને ભરી લઈએ. તો એકદમ ઠંડુ વરિયાળી શરબત પીવાની બાળકોને પણ તમે આ રીતે આપશો તો ખૂબ જ મજા પડી જશે. હું તો જ્યારે પણ સ્કૂલથી બાળકો આવે ત્યારે આ રીતે બનાવીને રાખું છું. એમને બહુ મજા પડે છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ